હેલો સ્ટુડન્ટ, હવે ધોરણ 5 ની અંદર આપણે ચેપ્ટર 1 નું જે રિવિઝન કરતા હતા. ચેપ્ટર 1 ની અંદર આપણે પહોંચી કે રાષ્ટ્રીય ફોર કેરી. તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર નું રિવિઝન આપણે કરતા હતા. તો એની અંદર આપણે જોઈએ તો મેં તમને અત્યાર સુધી જેટલા પણ ઉદાહરણ શીખવાડ્યા એ આગળ આપણે શીખી ગયા હતા અને રિવિઝન બી આપણે કરેલું હતું. એ જે વસ્તુ આપણે શીખવાડી હતી એ જ અહીંયાથી આપણે શીખવાની છે. તો અહીંયા આપણે શું કીધું છે, તો અહીંયા એક કોષ્ટક મેં દોરેલું છે અહીંયા. તો કોષ્ટકની અંદર આપણને અલગ અલગ વસ્તુ આપી છે. પ્રતિ ભાવ પ્રતિ વસ્તુ, એટલે એક વસ્તુની કિંમત કેટલી છે એટલે ભાવ આપે છે. વસ્તુની સંખ્યા એનો ખર્ચ કેટલો થાય છે એ દરેક વસ્તુ અહીંયા આપણને આપેલી છે. તો તમારે તેને આધારે દરેકની કેટલા થાય છે છેલ્લે આપણે કુલ ખર્ચ લેવાનો છે. શું કરવાનું છે? કુલ ખર્ચ લેવાનો છે. એટલે કે દરેક વસ્તુની અંદરથી કે આ વસ્તુ જે મેં લખી છે એ દરેક વસ્તુનો કેટલો ભાવ છે અને એ કેટલી વસ્તુ છે એને આધારે આપણે ટોટલ એની જે વસ્તુ છે એ વસ્તુ લેવાની છે. તો તમારે ધ્યાન રાખવાનું કોણ કેટલી વસ્તુ. દાખલા તરીકે આપણે પહેલું જોઈએ તો પહેલું આપણને આપ્યું છે કે મિક્સર. તો મિક્સર જો તો એની અંદર આપણે આપેલું છે 3000 રૂપિયા એક મિક્સરનો ભાવ છે. આ કેટલા ખરીદ્યા છે? 3 ખરીદ્યા છે. કેટલા ખરીદેલા છે? 3 ખરીદેલા છે. તો અહીંયા લખવાનું એક મિક્સર બરાબર કેટલા છે? રૂપિયા 3000 માટે 3 મિક્સર બરાબર કેટલા? એનો ક્રોસ ગુણાકાર કરો તો 3 ગુણ્યા 3000. તો 3 ગુણ્યા 3000 એટલે તો 3 તરી 9. તો કેટલા થાય? 9000 રૂપિયા. કેટલા થશે? 9000 રૂપિયા. તો આ રીતે આપણે ક્રોસ ગુણાકાર કરી લખી તો 9000 છે. અહીંયા આપણે મિક્સરમાં કેટલા લખવાના? 9000. પછી બોક્સ કરી દે છે. શું છે? બોક્સ જે થર્મોકોલ ફ્રીજ બોક્સ જે છે એ બોક્સની કિંમત છે 1500 રૂપિયા. એક બોક્સની વાત તો કેટલા ખરીદ્યા છે? 30 ખરીદેલા છે. કેટલા ખરીદેલા છે? 30 બોક્સ ખરીદેલા છે. તો 30 બોક્સ આપણે ખરીદ્યા છે. તો એમાં પણ આપણે જો તો બીજું લખીએ આપણે બોક્સ. આ રીતે તમારે જે જવાબ આવે એ જવાબને તમારે અહીંયા આવે એટલે અહીંયા લખવાનો છે. પછી જો તો એક બોક્સ બરાબર એક બોક્સ બરાબર કેટલા છે? 1500 રૂપિયા માટે એવા કેટલા છે? 30 બોક્સ. કેટલા છે? 30 બોક્સ બરાબર કેટલા? તો એમાં ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો 30 ગુણ્યા 1500 તો 15 તરી 45 અને 3 0 એટલે કેટલા થાય? 45000. કેટલા થશે? 45000. એની જે કિંમત છે કિંમત અહીંયા આપણે મૂકીએ તો 45000 બરાબર. તો એની કિંમત આપણે મૂકી દીધી. તો એની જે આપણે આપી દીધી. પછી નંબર 3 તો મોટા તપેલા. અહીંયા આપણે લખીએ મોટા તપેલા. તો મોટા તપેલાની અંદર તો એક તપેલાની કિંમત કેટલી છે? 900 રૂપિયા. તેવા કેટલા તપેલા ખરીદ્યા છે? 7 તપેલા ખરીદેલા છે. તો આપણે એની અંદર પણ એમાં જો એક તપેલું બરાબર કેટલા છે? રૂપિયા 900 માટે કેટલા તપેલા? 7 તપેલા બરાબર કેટલા? તેમાં પણ ક્રોસ ગુણાકાર તો 7 ગુણ્યા 900. તો 7 ગુણ્યા 900 કરીએ બરાબર. તો 7 ના આપણે તો 7 9 63 અને 2 0 તો 6300. કેટલા થાય? 6300. અહીંયા આપણે લખી દઈએ 6300. તો આ રીતે જો આપણને જે રકમ આપણને આપેલી છે એ રકમને આધારે આપણે એની કિંમત મૂકીએ અને કિંમત મૂકીને આપણે એમાં ખબર પડી જાય કે કઈ રીતે આપણે કેટલા લખવાના છે. તો દરેકની રીતે આ રીતે જો પછી આપણે ટ્રે અને છરીની અંદર તો 400 રૂપિયા ભાવ છે, 15 છે. પછી ડોલ છે એને 80 રૂપિયા ભાવ છે એકનું, એ પણ 15 છે. પછી કેન છે એ 40 રૂપિયા એ 40 છે. તો દરેકની રીતે આ રીતે ક્રોસ ગુણાકાર કરી અને જેનો જે જવાબ આવે અહીંયા મૂકવાનું અને છેલ્લે બધાનું તમારે અહીંયા ટોટલ કરવાનું છે. શું કરવાનું છે? ટોટલ. તો મેં તમને શીખવાડી દીધા 3 1 2 અને 3 કેવી રીતે આપણે કરવાના. એ જ રીતે બાકીના 3 છે તમારે જાતે કરવાના છે. શું કરવાનું છે?
જાતે આ ત્રણે ત્રણની જે પણ કિંમત આવે રકમ જે પણ આવે અહીંયા મૂકવાની તમારે અને ત્રણે ત્રણનો સરવાળો કરી દેવાનો ટોટલ એનો સરવાળો તમારે કુલ ટોટલ કેટલો સરવાળો થાય ચેક કરી લેવાનો બરાબર તો એની અંદર તમે જોશો કે એની વસ્તુની કોણ કેટલી વસ્તુની કેટલી કિંમત મળી છે એ પણ આપણને ખબર પડી જશે તો એની અંદર જે જવાબ બરાબર તમે આનો સરવાળો કરો તો ત્યારે તમારે જોવાનું કે જવાબ આપણને મળે છે કે એનો ટોટલ કેટલો ખર્ચ થયો તો આપણે કુલ ખર્ચ શોધવાનો તો આ કુલ ખર્ચ આપણે આ રીતે શોધી શકાય તો આ રીતે આપણે એને લખવાનું છે કે કેવી રીતે આપણે શોધવાનું છે બાકીનું ત્રણ તમારે શોધી અને ફરી પછી અહીંયા ટોટલ છેલ્લી બધાનો સરવાળો અહીંયા કરી દેવાનો બરાબર આ રીતે પ્રમાણે કરવાનું છે આ કરી દો પછી આગળ તમને શીખવાડું હવે જો આગળ હું આ પ્રકારનું બીજું ઉદાહરણ આપણે જોઈએ બરાબર તો તમારે આ જે બાકી રાખવું છે તમારે જાતે ઘરેથી કરવાનું છે ધ્યાન રાખજો વ્યવસ્થિત સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ એ પૂરું કરવાનું છે અને પછી જવાબ એનો જે ટોટલ હતું ટોટલ પણ તમારે વ્યવસ્થિત રીતે લખી દેવાનું એને હવે જો આગળનું ઉદાહરણ આપણે જોઈએ એની અંદર છે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 ભાગનું થાય છે એટલે કેરીની અંદર જે કેરીનું વજન હોય એ વજનમાંથી એના ત્રીજા ભાગનું વજન એનું થાય દાખલા તરીકે કેરી 900 ગ્રામની કેરી હોય તો 900 ગ્રામની કેરી હોય તો એનું જો ત્રીજા ભાગનું વજન એટલે કેટલા 300 ગ્રામ થાય કેટલા થાય 300 ગ્રામ જો એક મહિનામાં 2700 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેરીના રસ કેટલો તૈયાર થશે તો હવે જો તો એની અંદર આપણે જો તો કેરીના રસનું વજન તો અહીંયા આપણે લખીએ કેરીના રસનું વજન બરાબર 1/3 કેટલું છે 1/3
3 તો એક કેરીનું વજન જેટલું છે એનાથી એના વજન કેરીના વજનના 1/3 ભાગનું છે એટલે કેરીના રસનું વજન કેટલું છે 1/3 અને કુલ કેરી બરાબર કેટલી છે 2700 કિલોગ્રામ કેટલી છે 2700 કિલોગ્રામ છે હવે એની અંદર શું કીધું છે રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર બરાબર હવે 1 કિલોગ્રામ જે છે 1 કિલોગ્રામ ની અંદર અહીંયા કીધું છે કે એનું રસનું વજન આપણે 1 કિલોગ્રામ ને આધારે શોધવાનું છે એટલે 1 કિલોગ્રામ ને આધારે આપણે શોધીશું 1 કિલોગ્રામ કેરી હોય તો એનું જે આપણને વજન મળે તો એ પ્રમાણે 1 કિલોગ્રામ કેરી 1 કિલોગ્રામ કેરી બરાબર 1/3 કિલોગ્રામ રસ બરાબર એટલે 1 કિલોગ્રામ કેરી હોય ત્યારે 1/3 કિલોગ્રામ એટલે 1/3 કિલોગ્રામ કેરીનો રસ નીકળે છે તો એ તો કેટલા કિલોગ્રામ છે 2700 કિલોગ્રામ કેરી બરાબર કેટલા તો 2700 કિલોગ્રામ છે તો 2700 ગુણ્યા 1/3 તો આનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ શું થાય 2700 ભાગ્યા શું કરવું પડે 2700 ભાગ્યા 3 2700 ભાગ્યા 3 કરી લઈએ તો આનો છેદ ઉડી જશે 9 9 તરી 27 બરાબર 9 કેટલા આવશે 900 કિલોગ્રામ રસ તૈયાર કેટલું થશે 900 કિલો પડી ગઈ ખબર આ રીતે આપણે જો તો જે આપણને આપેલું હોય જેટલી 2700 કિલોગ્રામ કેરી હતી તો એ 2700 કિલોગ્રામ કેરીનું જ્યારે રસ કાઢવામાં આવે છે ત્યારે 900 કિલોગ્રામ વજન થાય છે કેટલું થાય છે 900 કિલોગ્રામ વજન એનું થાય છે તો આ રીતે આપણે એનું વજન આપણે શોધી શકીએ કોનું કેટલું વજન થશે તે વજનના આધારે આપણે ખબર જાય કરવાનું આટલું વજન થશે તો આ રીતે આપણે વજન શોધી શકીએ તો એની આધારે જો આને આધારે આપણને બે પ્રશ્નો આપણને આપેલા છે એ બે પ્રશ્નો આપણે તમારી જાતે કરવાના છે તો કયો છે જો 38 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કે એનો રસ કેટલો તૈયાર થાય જો 4800 કિલોગ્રામ કેરીમાંથી રસ તો 4800 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો રસ તૈયાર થાય એક પ્રશ્ન છે એ તમારે તો આપણે શું 2700 ની જગ્યાએ કેટલા લેવાના 4800 કેટલા લેવાના 4800 અને પછી એ કેરીનો આપણે રસ કાઢવાનો કેવી રીતે આપણે એને લઈ શકાય છે તો એ પણ આપણે તમારે આ જ રીતે શોધવાનું અને જો 700 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરવા માટે કેટલી કેરીની જરૂર પડે તો જો 700 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલી કેરીની જરૂર પડે હવે જો આ ઉત્તર છે ધ્યાન રાખજો આમાં રસ આપી દો આમાં કેરીનું વજન છે 4800 કેરીનું વજન છે 2700 કેરીનું વજન છે આપણે રસનું વજન આપ્યું છે શું આપ્યું છે રસનું વજન આપ્યું છે તો રસના વજનની આધારે તમારે એક કેરીનું વજન કરવાનું છે તો કેવી રીતે તો અહીંયા આપણને જેટલું વજન આપ્યું છે એ પ્રમાણે તેને ઉલટું કરી દેવાનું ઉદાહરણ તરીકે સમજાવો આ તમારે જાતે કરવાનું છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે 700 કિલોગ્રામ રસ આપણને આપ્યો છે એની જગ્યાએ આપણે રસ લખીએ તો જેટલો રસ આપણને આપ્યો છે એ રસની આધારે આપણે જે સંખ્યા આપી છે સંખ્યાથી આપણે એને કાઢી શકાય તો કેવી રીતે આપણે એને દાખલા તરીકે અહીંયા રસ 1200 કિલોગ્રામ છે કેટલો છે 1200 કિલોગ્રામ હવે આપણે એનો રસ કાઢી રસ તો કેટલી કિલોગ્રામ કેરી હશે તો ધ્યાન રાખો તો અહીંયા આપણે શું કરવાનું તો 1/3 1/3 કિલોગ્રામ રસ બરાબર કેટલું થશે 1 કિલોગ્રામ કેરી કેટલી છે 1 કિલોગ્રામ કેરી ઉલટાઈ નાખ્યો આપણે અહીંયા શું કીધું
1 કિલોગ્રામ કેરી બરાબર 1/3 કિલોગ્રામ રસ. તો આને આગળ લઈ જવાનું આને પાછળ લઈ જવાનું. આ જે બીજા નંબરનો દાખલો છે ને ગણવા માટેની પદ્ધતિ આ છે. ઉદાહરણ તરીકે હું સમજાવું છું, ધ્યાન રાખજો. તો અહીંયા આપણે લખીએ તો કેટલા લખ્યા છે 1200. કેટલા લખ્યા છે 1200. તો જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યાથી આપણે આને ગણી શકીએ કે જેટલા કિલોગ્રામ આપ્યા છે એના આધારે તમે કહી શકો. તો 1200 કિલોગ્રામ રસ બરાબર કેટલા? તો 1200 કિલોગ્રામ રસ માટે આપણે તો શું કરવું પડે? 1200 ગુણ્યા 1 છેદમાં અહીંયા 1 લખી અને નીચે 3. હવે શું થયું? તો આ 3 છે છેદનો છેદ અંશ થઈ જાય એટલે 3 ક્યાં જતા રહે? ગુણાકારના નિયમ છે કે જ્યારે આપણે છેદનો છેદ આપે તો 3 થઈ જાય. તો શું લખવું પડે? 1200 ગુણ્યા 3. 1200 ગુણ્યા 3 કરીએ એટલે 12 તરી 12 આપણે 12 ગુણ્યા 3 કરવા પડે. તો 12 તરી 36. તો 3600 કિલોગ્રામ. તો 1200 કિલોગ્રામ માટે આપણે કેટલા જોઈએ? 3600 કિલોગ્રામ જોઈએ. કેરી કેટલી જોઈએ? 3600 કિલોગ્રામ. તો એ રીતે તમારે 700 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલી કેરી જોઈએ? તો આ જ વસ્તુ 1/3 કિલોગ્રામ રસ બરાબર 1 કિલોગ્રામ કેરી માટે 700 કિલોગ્રામ બરાબર આને પણ એ જ રીતે ક્રોસ ગુણાકાર કરી. ધ્યાન રાખો 1/3 છેદનો છેદ હતો તો 3 છેદમાં અહીંયા 1/3 છે 1200 તો છેદનો છેદ એ અંશ થઈ જાય એટલે એને આપણે ઉપર લઈ દેવો પડે. આ નિયમ છે, ધ્યાન રાખજો. તો 3 ને આપણે શું લઈએ? 12 ની જોડે ગુણાકારમાં લઈ દીધા. તો આપણે ગુણાકાર લીધો એની અંદરથી આપણે ખબર પડે કે કેટલો રસ આપણે કાઢી શકીએ. તો આ બે દાખલા છે તમારે જાતે કરવાના છે, બરાબર? પછી આગળ હું તમને શીખવાડું છું બીજો દાખલો પ્રોગ્રામમાં કરી લો. હવે જો બીજું ઉદાહરણ જોઈએ આપણે. તો જો અહીંયા એક ઉદાહરણ છે. સુરેશભાઈને રૂપિયા 160 પ્રતિ કિલોગ્રામ ભાવની 6.5 કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે. હવે જો રૂપિયા 160 પ્રતિ કિલોગ્રામ તો કેસર કેરીનો જે કિંમત છે, બરાબર? તો કેસર કેરી 1 કિલોગ્રામનો ભાવ તો અહીંયા લખીએ આપણે કેસર કેરી પ્રતિ કિલોગ્રામ ભાવ બરાબર તો કેટલા આપેલા છે? 160 કેટલા છે? 160 રૂપિયા ભાવ આપેલો છે. તો ખરીદેલી કેરી તો કેટલી કેરી છે? તો અહીંયા આપણે લખીએ ખરીદેલ કેરી બરાબર તો કેટલી ખરીદી છે हमने? તો 6.5 કિલોગ્રામ. કેટલી ખરીદી? 6 એટલે 6 કિલોગ્રામ
કિલોગ્રામ અને 500 ગ્રામ આટલી કેરી એમને ખરીદેલી છે. ત્યારબાદ ₹50 નું બરફ અને ₹52 નું દૂધ ખરીદ્યું. તો તેમાંથી કેટલો મેંગો મિલ્કશેક બનાવ્યું તો તેમને કુલ ખર્ચ કેટલો થશે? તેમાંથી તેમને મેંગો મિલ્કશેક બનાવ્યું છે એટલે બરાબર, તો એમાંથી તો તેમને કુલ કેટલો ખર્ચ થશે? એટલે કુલ ખર્ચ આપણે એમને શોધવાનો છે કે કેટલો ખર્ચ એનો થશે. તો આપણને જે ભાવ આપ્યો છે તો ધ્યાન રાખજો એની અંદરથી તો એમને જે ખરીદે તો ખરીદી જેટલી પણ કરો બરફ બરાબર, તો બરફની અંદર તો કેટલા છે એની અંદર તો બરફ આપણને આપેલા છે તો 50 રૂપિયા કેટલો છે 50 રૂપિયા તો રૂપિયા 50 અને અહીંયા આપણે ત્રીજું વસ્તુ એમને દૂધ, તો દૂધ બરાબર તો દૂધ કેટલા રૂપિયાનું છે એમને તો દૂધ આપણને આપેલું છે 52 રૂપિયા તો રૂપિયા 52. હવે જો આ દરેકનું ટોટલ આપણે કરવાનું છે કે આપણે જે વસ્તુ જેટલામાં ખરીદી એ વસ્તુનું આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા કેસર કેરીનો જે ભાવ છે તો આપણને શું કીધું 6 કિલોગ્રામ અને 500 ગ્રામ આપણને આપેલી છે એટલે 6.5 કિલોગ્રામ એટલે આપણને કહ્યું કે અહીંયા આપણને જે ભાવ આપે છે પ્રમાણે આપણે લખીએ પહેલા 6 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે રૂપિયા 160 માટે 6 કિલોગ્રામ બરાબર કેટલા તો 6 કિલોગ્રામ ના કેટલા તો 6 * 160 તો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો કેટલા થશે તો અહીંયા આવશે તો 16 તો 16 6 કેટલા થશે 96 તો 960 કેટલા થશે 960. હવે 960 રૂપિયા છે 6 કિલોગ્રામ કેરીનો ભાવ છે શું છે 6 કિલોગ્રામ કેરીનો ભાવ તો 500 ગ્રામ આપણે લેવાની છે કેટલી લેવાની છે 500 ગ્રામ 500 ગ્રામ ને આપણે એની કિંમત શોધવાની છે તો 500 ગ્રામ તો 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ આપણે લખીએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આને ગણીશું આપણે તો એને જો તો આ પ્રમાણે આપણે ગણીએ છે 1 કિલોગ્રામ નો આપણને 1000 તો 1000 થી આપણે કે તો અહીંયા લખીએ 1000 ગ્રામ 1000 ગ્રામ એટલે 1 કિલો તો 1 કિલો નો ભાવ કેટલો છે 160 રૂપિયા માટે 500 ગ્રામ બરાબર કેટલા તો 500 ગુણ્યા 160 છેદમાં 100 2 અને 16 80 કેટલા તો 80 કેટલા 80 રૂપિયા તો આના 960 રૂપિયા આના કેટલા છે 80 રૂપિયા. હવે આપણે શું કીધું છે તો કુલ ખર્ચ એમનો કુલ ખર્ચ આપણે શોધવાનો છે. એ આપણે કુલ ખર્ચ શોધીએ તો કુલ ખર્ચ બરાબર તો કેરી બરાબર કેરીનો જેટલો ખર્ચ થયો એટલો પ્લસ શું ખરીદ્યું બરફ પ્લસ દૂધ. તો કેરીનો ખર્ચ કેટલો થયો છે એમને તો કેરી 2 960 પ્લસ 960 પ્લસ 80 રૂપિયા એમને જે 500 ગ્રામ કેરી આપણે ત્યાં અલગ કીધી આપણે અલગથી આપણે કીધું બરફ તો બરફ કેટલો છે 50 રૂપિયા પ્લસ દૂધ છે 52. આ બધાનું આપણે ટોટલ કરવાનું છે. તો આ બંનેનું પહેલા આપણે ટોટલ કરી દઈએ 960 અને 0 તો અહીંયા 0 પછી જો 8 ને 6 14 નું ચોકડું વધી 1 9 ને 10 1040 આ બંનેનો સરવાળો કરી દઈએ આપણે જો આ બંનેનો કરી દયો હવે આ બંનેનો કરી દઈએ તો આ બંનેનો આપણે સરવાળો કરીએ છે જે સંખ્યા આપણને મળે છે એમાં આપણને ખબર પડી જશે કે કેટલા આપણે એનો જવાબ મળે છે. એની અંદર જો આપણે એનું કરીએ છે આપણે 50 ને 50 100 અને 100 હવે આ બંનેનો સરવાળો કરી દે તો 2 ના 2 0 4 પછી જો 1 અને આ 1 તો કેટલા થશે 1142 રૂપિયા કેટલા થશે 1142 રૂપિયા. તેમને 6.5 કિલોગ્રામ જે કેરી ખરીદી છે એ કેસર કેરી તો જો આપણે આમાંથી જો આને બે રીતે આપણે કરી શકીએ છીએ 1 કિલોગ્રામ જે આપણને આપી હતી તો આને આપણે ગ્રામમાં ફેરવી પણ ડાયરેક્ટ આપણે એને આપી કરી શકાય છે. તો કેવી રીતે તો આપણને જે આપેલું જો એની આપણે કરવો બીજી રીતે તો કેવી રીતે થશે તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી લઈએ આને કેટલું થશે તો 6 કિલોગ્રામ આ સમજાવું છું ધ્યાન રાખજો 6 કિલોગ્રામ
પ્લસ 500 ગ્રામ. તો આ તો 6 કિલોગ્રામ એટલે કેટલા થાય? 6 ગુણ્યા 1000 પ્લસ 500 બરાબર કેટલા થશે? 6000 પ્લસ 500 બરાબર 6500 ગ્રામ. તો 6500 ગ્રામ થઈ ગયા. હવે આપણે એને ડાયરેક્ટલી એ રીતે લઈ શકાય આપણે તો 6500 ગ્રામ. તો 1000 ગ્રામ એ લખીએ તો 1000 ગ્રામ બરાબર કેટલા છે? રૂપિયા 160 માટે 6500 ગ્રામ બરાબર કેટલા? તો એનો પણ આપણે કરી દીધો. હવે ક્રોસ ગુણાકાર કરી આપણે તો 6500 ગુણ્યા 160 બરાબર. આનો આપણે ગુણાકાર કરીએ તો જે જવાબ આપણને મળે કે જેની અંદરથી આપણને ગ્રામનો જવાબ મળે છે. તો ગ્રામની અંદર જેટલો જવાબ મળે તો એનું આપણે જ્યારે મોટો કરશું એ ગ્રામની અંદરથી પણ આપણને ખબર પડી જશે. તો આ રીતે પણ એક આપણે એને દાખલો ગણી શકાય કે આપણે આ રીતે પણ ગણી શકીએ બરાબર. તો એ જે ગુણાકાર કરે તો એમાં પણ આપણને જવાબ મળશે કે આપણે કેવી રીતે એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે લઈ શકીએ છે બરાબર. તો આ રીતે આપણે ચેપ્ટર 1 નું જે રિવિઝન હતું રિવિઝન આ રીતે કરી દીધું બરાબર.